વલસાડના કાંઠે આવેલી H&D રિસોર્ટ અને હોટલ શ્રીલેખાને લઈને છેલ્લા કેટલાક દિવસ સુધી વિવાદ ચાલી રહ્યો છે અને આ મુદ્દે અત્યારે ગ્રામ પંચાયતના સરપંચ રાકેશભાઈ પટેલ એમની ટીમ સાથે હોટલ સીલ કરવા માટે આવ્યા છે. ત્યારે અત્યારે આપણી સાથે હોટલના જે સંચાલક જે છે વિરલભાઈ એમની સાથે વાત કરીશું. વિરલભાઈ, જણાવશો શું છે સમગ્ર મામલો? પહેલી વસ્તુ તો એ છે કે અમે 2 માળનું બાંધકામ ઉપર બાંધીએ છીએ હોટલ ઉપર, અને એ પરમિશન અમને એમના વાઈફે, આગળ જે સરપંચ હતા ને એમના વાઈફ, એમણે પરમિશન અમને આપી છે 2021માં, અને એને સંદર્ભમાં અમે 2 માળ ઉપર બનાવીએ છીએ. અને એમણે મને પહેલી નોટિસ આપી હતી 2/3/2026, અને અમે એનો જવાબ 17/3/2026 આપી દીધો છે. પણ એમણે મને કોઈ લેખિતમાં આપ્યું નહીં હતું કે ભાઈ આ સહી સિક્કા મારી વાઈફે જે કર્યા છે એ ન ચાલે એવા, એટલે અમને કોઈ લેખિતમાં આપ્યું નહીં હતું. અને હમણાં હાલમાં અમને 6/4/2000 એમ કે સીલ કરવાના છે. તો અમે એમને એમ કીધું કે અમે 3/4/2026 ઓલરેડી રિવાઇઝમાં તો મૂકી દીધું છે ટાઉન પ્લાનિંગમાં, તો તમે કેવી રીતે સીલ કરી શકો? ને અમે તલાટી સાહેબને એમ કીધું મૂકવાનું કારણ શું? નોટિસ આવી કે પેલી ગ્રામ પંચાયતની, એટલા માટે અમે રિવાઇઝમાં મૂકી દીધું હતું. તો પહેલેથી લીગલ નહીં હતું? હા, પહેલાં ના, એમના વાઈફે અમને પરમિશન આપી હતી 4 માળની, સહી સિક્કા કરી આપી છે, અને મારી પાસે એમની કોપી પણ છે. હા, એટલા માટે અમે ચાલુ કરી દીધું હતું કામ. પણ એમણે એમ કીધું કે ભાઈ ઉપરથી રિવાઇઝ, એટલે અમે રિવાઇઝમાં મૂકી દીધું છે. પણ એ લોકો બળજબરી રીતે ખબર નહીં અને અમારી હોટલને અસીલ કરવા આવ્યા છે. એટલે મેં એમ કીધું કે ભાઈ અમે 3/4/2026 ઓલરેડી ટાઉન પ્લાનિંગમાં રિવાઇઝ માટે મૂક્યું છે, તો અમને મુદત જોઈએ કે અમારું કામ હમણાં હાલમાં બંધ છે, તો અમને મુદત જોઈએ કે ભાઈ અમારા જેવી રિવાઇઝની પરમિશન મળશે પછી અમે કામ ચાલુ કરીશું. પછી તમે આવો નહીં કરવા તો બીજી આઈટી અમને બીજી આઈટી અમે આઈપી કરી દેવા છે કે લખેલું છે કે સીલ ના કરી શકો એમ. આ હાઈકોર્ટ તો લખેલું છે, પણ ટાઉન પ્લાનિંગમાં આવે નથી આવે. ટાઉન પ્લાનિંગમાં આવે પણ હવે નહીં આવે એમ કે ટાઉન પર રાકેશભાઈ એમ કે ટાઉન પ્લાનિંગમાં નહીં આવે એમ કે કેમ નહીં આવે ભાઈ? હમણાં એમ કે ટાઉન પ્લાનિંગમાંથી લાવવાનું એમ કે છે. આ કેવી વાત કરે તું? હમણે સાહેબ અમે મારી નગર નિયોજકની પરીક્ષા તો અમે હમણાં ચાલ્યા ગયા. હાલના જો અમે માંગી લીધું. અમે કઈ વધારે નથી, પંચાયતનો પાવર છે, એટલે મેં એમ કીધું કે મેં હમણાં મારું હાલ કામ બંધ છે, મને 15 દિવસની મુદત આપો, પછી તમે કરી જાવ નહીં. તમે કઈ ના પાડતા. મિલાવટ કરી શકો. એટલે સીલ ના થઈ શક્યા. કેવી રીતે જોડે રાકેશભાઈ બોલે છે. અમારે સીલ કરવાનું હાલ શ્રીલેખા હોટલ તરફ ઓળખાતી જે કે ઇલીગલી બાંધકામ કરવાનું ચાલુ હતું. તો એમને લગભગ અમારે પંચાયતમાં લગભગ ત્રણેક અમને નોટિસો ફાળવવામાં આવી, પણ એમણે કંઈક ઇલીગલ કામ બંધ કરેલું ન હતું. છેલ્લે 4થી નોટિસ જે આપવામાં આવી એ અમારા સામાન્ય સભાનો ઠરાવ કરીને નોટિસ આપવામાં આવી કે આ કામ બંધ ન કરવાનું હોવાથી આ સીલ મારવાની પ્રોસેસ અમારે કરવાની ફરજ પડશે, અને એ સીલ મારવાની આપણે એમને જાણ પણ કરેલી હતી. અગાઉ તમારા પંચાયત દ્વારા કઈ પરમિશન આપવામાં આવે બાંધકામની, એવું કંઈ હમણાં ઉલ્લેખ કર્યો છે? પંચાયતની બાંધકામ જે તે સમયે આપવામાં આવેલી એ GR+2 ની બાંધકામની પરમિશન આપણે એમને આપેલી હતી. હવે એ GR+2 બાંધકામની પરમિશન જે પંચાયતના કાર્યક્ષેત્રમાં આવે, જે પંચાયતના પાવરમાં આવે તે પ્રમાણે આપણે એ આપી હતી. પણ એ લોકો જે બાંધકામ પરમિશન જે માંગવામાં આવી તે બાંધકામ પરમિશન રહેઠાણ માટે માંગવામાં આવેલી હતી, નથી કે હોટલ માટે. અને રહેઠાણ પરમિશન પર એમને હમણાં હોટલનું કામ ચાલે છે. અહીંયા નોટિસ આપ્યા બાદ મુદત આપવામાં આવી હતી એ લોકોને? નોટિસ આપણે એમને 2 તારીખથી નોટિસ આપીએ છીએ. અઠવાડિયાના સમયથી આપણે ટૂંકમાં મહિનો જેવો નોટિસ આપવામાં આપણે એમને સમય આપ્યો, પણ એક પણ નોટિસને એમને બધી જ નોટિસની અવગણના કરી એમનું કામ ચાલુ રાખ્યું, અને હાલે એમણે અહીંયા કામ સ્લેબ સુધી પતાવી દીધું હતું. જ્યારે કામની શરૂઆત હતી ત્યારથી આપણે એમને નોટિસ આપવા છતાં પણ એમણે બાંધકામ બંધ કરેલું ન હતું. સંચાલક દ્વારા પુરાવા જે બી આપવામાં આવ્યા તો પણ એ કેવું છે કે જે અમારું કેવું એવું છે કે જે નગર નિયોગમાંથી તમે જે પ્લાન પાસ કરી લાવો, તમે 5 માળ લાવો, 10 માળ લાવો, અમને કોઈ વાંધો નથી, પણ પંચાયત તમને 2 GR+2 ની પરમિશન આપી શકે છે. હાલ જે મિલકત છે એમાં ફાયર સેફટી લઈને બધું છે. હાલ ફાયર સેફટી ને એવું તો કંઈક મને દેખાતું નથી, પણ એ જોવાનો અને સમજવાનો વિષય છે. કોની સાથે રાખીને આ બધું સીલ કરવામાં આવ્યું? હાલ મારી પંચાયત બોડી તલાટીકમ મંત્રી છે અને પંચાયતનો સ્ટાફ અહીં હાજર છે.